નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણરૂપ કરવા મામલે ટ્રાફિક પોલીસ જવાને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સમગ્ર ઘટનાના મામલે રાવપુરા પોલીસે ટ્રાફિક પોલીસ સાથે અભદ્ર વર્તન કરવા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટ્રાફિક જવાનની ફરિયાદ અનુસાર લાયસન્સ અને આઈ કાર્ડ માંગ્યા છતાં આરોપીએ રજૂ ન કર્યા હતા અને ઘાયલા ઝપાઝપી થઈ હતી, પરંતુ માર માર્યો નથી। સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ થશે। પોલીસ સમગ્ર ઘટનામાં સ્પષ્ટ રીતે તપાસ કરવામાં આવશે। ડીસીપી ઝોન 2 અગાઉ પણ આરોપીના ભાઈ સામે સયાજીગંજ અને ફતેહગંજમાં ગુનો નોંધાયેલ છે। મીડિયા દ્વારા વ્યક્તિને માર મારવો કેટલું યોગ્યના સવાલો કરતા પોલીસ યોગ્ય કારણ અનુસાર બળજબરીપૂર્વક કાર્યવાહી કરી શકે છે। ડીસીપી ઝોન 2 ટ્રાફિક પોલીસ સમગ્ર ઘટનાને જાણવા માટે આરોપીને ટ્રાફિક શાખાએ લઈ જવામાં આવ્યા હતા। આરોપીની સરકારી મેડિકલ રિપોર્ટ અનુસાર કોઈ પણ ગંભીર ઈજા નથી મળી। રિપોર્ટર રાહુલ રાજપૂત। મીડિયા પર વાયરલ થયો કે એક મારામારીનો પોલીસ સાથે ઝપાઝપીનો કે એક વિડીયો છે વાયરલ થયો છે। શું છે સમગ્ર ઘટનામાં બંને પક્ષે ફરિયાદ કરી છે, શું છે? લગભગ કાલે 3 તારીખે 3 જાન્યુઆરીએ 10:30 વાગ્યાની આસપાસ નર્સિંગ હોમ 4 રસ્તા છે, એ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબેતા મુજબના મોર્નિંગ શેડ્યુલનું કામ કરી રહી હતી। એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો। એણે મુખ્ય 3 થી 4 જે MB એક્ટ અને એના રૂલ્સ હોય એ તોડેલા હતા। અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ, એ નંબર પ્લેટ વગરનું હતું। એણે હેલ્મેટ નહોતી પહેરેલી। એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું, એટલે લગભગ 4 થી 5 અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું। 5 પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો। એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ, બરાબર। અને એના પછી આગળ ઘટનાક્રમ થયો। પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું। એને મને એ પોલીસને એણે ના પાડી કે નહીં, અમે લોકો કોઈ સાઈડમાં નહીં, એને તાબે થયા નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું, ઉગ્ર બોલાચાલી કરી। પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા। વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે, માર મારેલા આક્ષેપ કરવામાં આવે છે, પર્ટિક્યુલર નામજોગ આક્ષેપ કરવામાં આવે છે કે ડીએમ વ્યાસ સાહેબ જે હાજર હતા તેમના દ્વારા માર મારવામાં આવ્યો। વિડીયો પણ સામે આવ્યા છે, તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે। તે મામલે આપનું શું કહેવું છે? માર મારી શકાય કે કેમ? જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવ્યા અને સાઈડમાં ઊભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો, તમારી પાસે લાયસન્સ છે કે નહીં, આ તે બધું પૂછતા એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું। હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર થયું, એટલે ત્યાંના માણસોએ આ જે એસીપી સાહેબ હતા એમને પણ, વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય, વધારે ઘર્ષણ થાય। એ વિડીયોઝ અમારી પાસે પણ છે, તમે તમારી રીતે એનો વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા થઈ અને એને ચોકી પર લઈ ગયેલા હતા, બરાબર। ત્યાં પછી એને સમજાવતા, કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું, તો વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂરત હતી। તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે, તું શાંતિ છે, તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ, નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। તો એ છતાં એણે તાબે ન થતાં એના માતા પિતા અને એના ભાઈને બોલાયો। એના ભાઈ પણ એ જ ધમકી આપી કે અમે તારી વર્દી ઉતારી લઈશું, તમારી વર્દી ઉતારી લઈશું, અમે તમારે તાબે નહીં થઈએ, અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો। આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ। એ દરમિયાન ઝપાઝપી થઈ। ઝપાઝપીની અંદર એણે જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે। સાથે સાથે જ્યારે એને સમજાવી અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો, એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું। એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા। ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતાં એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું। પાછળથી ખરાઈ કરતાં અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે। એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા, પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા, પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા, એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું, તો એના વિરુદ્ધમાં
4 ગુના દાખલ થયેલા છે. એ ગુનાની માહિતી હું આપને આપું. સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે. મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે. સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે. એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા, પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે MB એક્ટ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા, એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો, અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા. પછી પોલીસને પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાટ હતો એ દવાખાનામાં દાખલ થયેલો હતો. એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ એક સાથે કોઈ પણ આરોપ વોટર એક્ટના જે ગુના જે તમે કીધું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે એમાં એ વાત ઈજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલ લવાયો હતો અને ખૂબ માર મારેલો એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી, કારણ કે અમારી પાસે અત્યારે હાલ SSG હોસ્પિટલનો મેડિકલનો ડોક્ટરનો સાઇન કરેલો રિપોર્ટ છે, જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે, ઓર્થો વિભાગ છે, સર્જરી વિભાગ છે, અરે સિટી સ્કેન પણ કર્યું, એની ડિટેલ તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દ્વારા નો એબનોર્માલિટી ડિટેક્ટેડ, કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી. પોલીસની કોઈ પ્રકારની ઈજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટમાંથી આવ્યો નથી. જ્યારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરાના ફૂટેજ મીડિયાને આપ્યા હતા. આ સમગ્ર ઘટનાની અંદર પોલીસની પાસે એવા કયા પુરાવાઓ છે જે અમે જે પણ પુરાવા છે, જરૂરી પુરાવા અમે તમને જરૂર પ્રોવાઈડ કરીએ છીએ. અત્યારે હું આપને આપું છું. જે નર્સિંગ હોમ 4 રસ્તાના CCTV ફૂટેજ છે, મેડિકલ રિપોર્ટ છે, સાથે સાથે બોડી ઓન કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે. જ્યારે પણ પોલીસ 4 રસ્તા પર ઊભી હોય છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે, એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઊભી હોય છે. ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ આવતા હોય છે, તો નાની મોટી બોલાચાલી થતી હોય, એ માનવ સ્વભાવ છે. છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે, વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો MV એક્ટનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ તે ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી, પરિવારને પણ બોલાયા, પરિવાર સાથે પણ અમે એમને સમજ કરી રહ્યા હતા, છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો. પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે હાલ ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનાઓમાં પરિવાર પણ સંકળાયેલો છે. તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ. પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું જોઈએ. આપણે ગુનાની વાત કરી, આ ગુનાઓની અંદર કેટલા ગુનાઓ આવા છે કે જેની અંદર એને ક્લીન ચીટ મળ્યા છે, એવા છે કોઈ ગુનાઓ? અત્યારે હાલ તો અમારી પાસે ખાલી 4 ગુનાઓની ડિટેલ આવેલી છે. ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે, શું છે, આગળના તપાસ થશે. એમાં યુવકનો સીધો આક્ષેપ છે ACP સાહેબ એને પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો છે, તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં? બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે, કારણ કે આ તપાસ છે રાવપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે. સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કહે છે એ પણ મોટી વસ્તુ છે, એના આધારે તપાસ થઈ રહી છે. હા, એની ફરિયાદ અમે લોકો એની અરજી અમે લીધી છે. અરજીના આધારે જો કોઈ એવું અને બીજા એવિડન્સ અમને મળશે તો બિલકુલ એની પણ FIR લોન્ચ કરવામાં આવશે પોલીસના વિરુદ્ધમાં. મેડમ, જે ટ્રાફિક શાખા છે અથવા તો જે પોલીસ જોડે એવિડન્સ છે, ટ્રાફિક શાખામાં એવું કેવું છે કે અહીંયા મને માર માર્યો છે અંતરલાય, તો ત્યાં તો કોઈ CCTV કે એવું કંઈ છે નહીં. પણ સૌથી મોટો રિપોર્ટ છે મેડિકલ રિપોર્ટ. હું તમને આજે અંદર માર્યું તો તમે એવી ગંભીર ઈજા હોય તો ડોક્ટર તો કહેશે કે તમને માર પડ્યો છે. ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે. 3 ડોક્ટરે સર્ટિફિકેટ આપે છે, સર્જરી વિભાગે આપ્યું, સિટી ખબર નહીં, પણ સ્થળ પર હાજર જ્યારે એના વિડીયો જે બતાવી રહ્યા છે ને એમાં એને ગંભીર રીતે માર લાગેલો ક્લિયર દેખાય છે. એ બાબતે શું કહેશો? હું ડોક્ટરના રિપોર્ટને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે, સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરજસ્ત એને કોઈ ઈજા નથી થઈ. હું આપને કહી રહી છું કે આ ઘર્ષણ થયું છે. સામાન્ય બંને પોલીસને પણ નાના ઉઝરડો પડે છે, એની સાથે પણ એ લોકોએ ઝપાઝપી નથી કરી. જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે, આપણે તમને વિડીયો ફૂટેજ પણ અમે તમને આપીએ. પોલીસ દ્વારા આપવામાં આવશે કે નહીં? હા, અમે તમને આપીએ છીએ. મેડમ, આ જે સામાન્ય ઈજા પહોંચી છે એ કેવી રીતે પહોંચી છે? હવે એ તપાસનો વિષય છે, આગળ પોલીસ તપાસ કરશે, એને પણ પૂછશે. ખુદ ACP મીડિયા બાઇટમાં એવું કહી રહ્યા છે કે 2-3 દંડા માર્યા હશે. તે મારું મારી શકે છે.
કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે, અને જો મારવું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે. એ તપાસનો વિષય છે. જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે દંડા માર્યા છે, તો પોલીસે માર્યું છે કે નથી માર્યું, એ તપાસનો વિષય છે. એક જ તો માની શકાય. આ એક તપાસનો વિષય છે. અમે રીઝન શોધીએ ને. આપણે કીધું મેડમ કે વેલિડ હા, રીઝન હોય તો માની શકાય. પોલીસ પાસે CRPF માં સત્તા છે કે જરૂરી બળનો ઉપયોગ કરી શકે છે. મેમ બળનો ઉપયોગ કરી શકાય, પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે. મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે, હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય, ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરતી હોય. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે, જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ. મારવાની જે વાત છે આક્ષેપ થયા છે, હું પણ માનું છું કે આક્ષેપ છે, પરંતુ જ્યારે ગંભીર રીતે ઈજા એના ઘાયલ જે વ્યક્તિ છે તેની પર દેખાઈ રહ્યા છે, તો મારી કેવી રીતે શકે? કારણ કે કાર્યવાહી કરવી છે, તમે પોલીસની કાર્યવાહીમાં દખલ કરી રહ્યા છો, ગુનો નોંધી શકે છે. ત્યારે પહેલા કેમ ગુનો નોંધ્યો અને જ્યારે આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જ્યારે આક્ષેપો થયા ત્યારે કેમ ફરિયાદ થઈ? ફરિયાદ તો આવેલી જ છે. બનાવ બન્યો છે સવારે, ફરિયાદ દાખલ થઈ છે 3 વાગે, એટલે વિડીયો વાયરલ થતા બાદ ફરિયાદ. ના, એવું નથી. એક મોટો સડક સંવેદનાનો કાર્યક્રમ હતો જે ખૂબ મોટા પાયે થઈ રહ્યો હતો. પોલીસને ત્યાં પણ એમની હાજરી જરૂરી હતી, કારણ કે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા, ત્યાં પણ જવું જરૂરી હતું. ત્યારબાદ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા, કારણ કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા. કામગીરી કરે છે એનું બેકગ્રાઉન્ડ શું છે પર્ટિક્યુલર? એ અમે ડિટેલમાં તપાસ કરીએ કે એ શું કામ કરે છે, એનું શું બેકગ્રાઉન્ડ છે. અત્યારે હાલ તો બેંકમાં કામ કરે છે એટલું ધ્યાન છે, પણ છતાં પણ એની કોઈ બીજી શું એક્ટિવિટી છે તપાસમાં આવશે. એના ફાધરની ઉપર કે એના મધરની ઉપર કે જાતે એ ભોગ બનનારની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ છે? મેં આપને કીધું ને, એના ભાઈ, નાનો ભાઈ છે, એના માતા પિતા, એના ભાઈના વિરુદ્ધમાં. જ્યારે આ ઘર્ષણ બન્યું બરાબર, ત્યારે રાવપુરા કેમ નહીં લઈ આવ્યા? એમને કેમ ટ્રાફિક શાખા લઈ ગયા? કારણ કે સૌથી નજીકનો સ્થળ હતો, એની પાસેથી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા હતા, એટલે માતા પિતાને બોલાવીને કે તમારા બાળકનું ડોક્યુમેન્ટ્સ કરાવો. તો રાવપુરા ઝપાઝપી થઈ પોલીસ જોડે, એટલે રાવપુરા કેમ નહીં લાવ્યા? કારણ કે પહેલા ટ્રાફિક શાખામાંથી ગુનો દાખલ કરવાનો સબ્જેક્ટ હતો. અહીંયા રાવપુરા લાવવામાં આવે, ટ્રાફિક પોલીસ જે વિસ્તારમાં બન્યો હતો પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે, ટ્રાફિક પોલીસ રાવપુરા પોલીસ સ્ટેશનને આ સમગ્ર ઘટના ક્યારે ખબર પડી? આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે. રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું. તમે આટલું બધું ઇન્વેસ્ટિગેશનનું બહુ ડિટેલ ના કરશો ભૈયા. મેડમ મીડિયાનું કામ છે સ્પષ્ટતા હોય, હું આપને સ્પષ્ટતા જાણવાની કોશિશ. 12:30 હકીકત જાણવા હું તમને કહું છું, 12:30 ની આસપાસ પોલીસને ખબર પડી. મેમ ટ્રાફિક શાખા કેમ લઈ ગયા એમને? એ ખાલી એ ટ્રાફિકનો વિષય છે. પહેલા ટ્રાફિકનું ડિટેલ જે બે પાર્ટી છે, બરાબર, 2 પાર્ટી છે. ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને, એ પણ કાર્યરત છે ને અહીંયા. ટ્રાફિકને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ. એસીપી સિનિયર ઓફિસર છે, એ પણ સમજે ને કે મારી સાથે, અમારા પોલીસ સાથે શું બનાવ થયો છે, સામેવાળા સાથે શું બનાવ થયો. જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને, તરત જ લઈ આવે. 2 પક્ષને તો સાંભળે ને. આપણે પણ કોઈ નાની મોટી Subscribe now and press the bell icon. Never miss an update.